નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. ગુજરાત પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસના સંકલન હેઠળ કાર્યરત કરુણા એમ્બ્યુલન્સ ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં અબોલ પશુ પક્ષીઓને મફત અને તાત્કાલિક સારવાર પૂરી પાડી એક જીવદાતા સેવા તરીકે પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારની રાજપીપળા ચોકડી જોડે ગીર જાતની ગાય ગંભીર તકલીફમાં હોવાની માહિતી મળતા ગૌતમસિંહ પરમારે તાત્કાલિક 1962 પર કોલ કર્યો હતો. કોલ મળતા જ કરુણા એમ્બ્યુલન્સના પશુ ચિકિત્સક ડોક્ટર ગૌરવ મકવાણા તથા તેમના પાયલોટ કમ ડ્રેસર ગૌતમભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સારવાર શરૂ કરી હતી. પ્રાથમિક નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું કે ગાયને ગર્ભાશયનો ભાગ બહાર લટકતો હતો અને તેમાં ફાટ પણ આવી ગઈ હતી, જેને વૈજ્ઞાનિક ભાષામાં સર્વાઇકો વજાઇનલ પ્રોલેપ્સ કહેવામાં આવે છે. આ ગંભીર પરિસ્થિતિમાં સમયસર સારવાર ન મળે તો ઇન્ફેક્શન અને અન્ય જટિલતાઓના તથા બીજા પશુના ચંચેડવા કારણે ગાયના જીવને મોટું જોખમ ઊભું થઈ શકે તેવું હતું. પરિસ્થિતિની ગંભીરતા સમજી ડોક્ટર ગૌરવ દ્વારા તાત્કાલિક અને કુશળતાપૂર્વક સારવાર હાથ ધરવામાં આવી. બહાર આવેલા ગર્ભાશયના ભાગને એન્ટિસેપ્ટિક પદ્ધતિથી સ્વચ્છ કરી તેને સફળતાપૂર્વક તેની મૂળ સ્થિતિમાં ગોઠવવામાં આવ્યો. ત્યારબાદ ફરી પ્રોલેપ્સ ન થાય તે માટે જરૂરી સર્જિકલ પ્રક્રિયા પણ કરવામાં આવી, જે સંપૂર્ણપણે સફળ રહી. આ ઉપરાંત વાછરડાને પ્રથમ ધાવણ ન મળવાને કારણે તેમાં નબળાઈ જોવા મળતા સ્થળ પર જ રહી તેને માતાનું દૂધ પીવડાવવામાં આવ્યું, જેના કારણે વાછરડાનો જીવ પણ બચાવવામાં આવ્યો. આ સમગ્ર ઘટનાના સાક્ષી અને 1962 પર કોલ કરનાર ગૌતમસિંહ પરમારે ગુજરાત સરકાર તથા EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસની તાત્કાલિક સેવાઓની પ્રશંસા કરી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ કામગીરી બદલ ભરૂચ જિલ્લાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર યોગેશ દોશી અને પ્રોગ્રામ મેનેજર ડોક્ટર પંકજ મિશ્રા દ્વારા ટીમના ઉત્તમ કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ.